દક્ષને બહુ ગુસ્સો આવ્યો, ખોટું લાગ્યું એને કે મહાદેવ સમજે છે શું પોતાને. અમે તેમ તો બ્રહ્માજીના માનસ પુત્ર દક્ષ. એટલે સભામાં જે બધી ચર્ચા વિચારણા થતી તે દરમિયાનમાં વચ્ચે દક્ષ ઉભા થયા. અને એક વસ્તુ સમજો, માણસ જયારે ગુસ્સામાં આવે છે ને ત્યારે એની અક્કલના 50% તો ત્યાં જ ગુમ થઈ જાય છે. તમે ગુસ્સામાં આવીને કોઈ પણ નિર્ણય ક્યારેય નહીં લેવો. તમે જયારે ગુસ્સામાં હો ત્યારે તમારી વિવેક બુદ્ધિ હણાય છે અને એ ગુસ્સાને કારણે અર્થનો અનર્થ થઈ જાય એવા નિર્ણયો તમે લ્યો અથવા તો કોઈને અપમાનિત કરો તેવા પ્રસંગો બનતા હોય છે. દક્ષ પ્રજાપતિ ગુસ્સે થયા અને ગુસ્સે થઈને એમણે પોતાનો ગુસ્સો કઈ રીતે ઠાલ્યો? તો દક્ષે સભામાં વચ્ચે જ ઉભા થઈ અને પોતે યજ્ઞ કરવા માંગે છે અને બધા દેવોને નિમંત્રણ છે, બધા ઋષિઓને નિમંત્રણ છે એવું કહ્યું. એમણે ભગવાન શિવ સામે જે પ્રમુખ સ્થાને હતા, ખરી રીતે તો કોઈ પણ સભામાં પ્રમુખ સ્થાને જે કોઈ બેઠું હોય એને ઉદ્દેશીને જ વાત કરાય. એ જ સભાની ગરિમા છે કે પ્રમુખશ્રી એક વિનંતી કરવી છે આપના થકી સભાને